મિત્રો, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો ભાઈ થઈ ગઈ છે મસ્ત મજાની સવાર અને આજે આપણે જવાનું છે સાસણ બાજુ। તો આપણી હારે આવે છે આપણો દોસ્તાર, એ પણ આવી ગયો છે, આપણી રાહ જોઈ છે। હિરેનભાઈ આવે છે આપણી હારે। હિરેનભાઈ આવી ગયા તમે? રેડી? તો જાવું ને, હવે ભાગીએ, લેટ્સ ગો મિત્રો। આપણે અહીંયા દોસ્તારના રિસોર્ટે આવી ગયા છીએ અને પહોંચીને થોડી વાર આરામ કર્યો અને થોડું ઘણો નાસ્તો કરી અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ પાછા। અત્યારે આપણે જવાનું છે આપણે આમ થોડુંક અંદર જંગલ બાજુ અને હાવજ દીપડા જો જોવા જડે તો આપણે એ જોવા જઈશું। તો અત્યારે આપણે જવાનું છે જંગલ તરફ, આમ થોડુંક અંદર અહીંથી જવું પડે અને જવાનું છે, ગાડી તો જવાની નથી અંદર, પણ જાઉં આપણે ટ્રેકિંગ કરીને। તો મિત્રો આપણે મળીએ છીએ આગળ। ભાઈ જંગલના એરિયામાં આપણે થોડાક એન્ટર થઈએ છીએ અહીંથી આમ બાજુ જંગલમાં આપણે અંદર જવાનું છે અને આપણે જવાનું છે આમ બાજુ આગળ, હાલીને જવાનું છે, ગાડી તો આમાં નીકળવાની નથી। આપણે જઈ મળીએ છીએ, સિંહ જોવા મળીએ ને ભાઈ, એમ ને? તો વાંધો નહીં, બાકી ખોટો થપ્પો ના ખવડાવતા હો અમને, તો ભલે। ભાઈ જંગલમાં આપણે હાલીને આગળ જઈએ છીએ, આ લોકો અત્યારે આગળ છે અને જઈએ છીએ આપણે હાવજ જોવા। ઓલા ભાઈ છે જે પહેલાં, તો એનું તો અહીં બધું જાણીતું હોય એટલે એ આપણે લઈ જાય છે હાવજ જોવા, અને એ જંગલની અંદર। ઓ ભાઈ શું કેવું થાય હિરેનભાઈ તમારું? એમ ને? લાલ થોડી કરતાં વધારે મજા આવે કે નહીં? મજા આવે ને ભાઈ, ગીરમાં આવી ગયા પ્રોપર સાસણ, અને સાસણથી થોડુંક આગળ ભોજડે ગામ, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને જાણીતા છે એટલે અહીંયા આપણે હાવજ જોવા લગભગ તો મળી જ જાય, પણ એ નસીબની વાત છે, મળે ભાઈ, નસીબમાં હોય તો ઓછા રહે, રાતે નીકળતી હોય તો કદાચ જોવા મળી જાય, રાતે વધારે જોવા મળે। અને ભાઈ આખું આજે ડુંગરાળ વિસ્તાર છે, લાલ ધોરી જંગલ કરતા અહીંયા ડબલ મજા આવે। હા, ડુંગરાળ વિસ્તાર છે આમાં, અને લાલ ધોરી કરતા તો અહીં વધારે જામીએ હરખો થઈ। ચલો ગાઈસ, પહાડો કે ઉપર ડૉક્ટર સાહેબને થોડીક રીલ શૂટ કરવી છે, તો એ લોકેશન જોઈ છે કે અહીંયા લોકેશન કેવું છે, રીલ્સ કઈ રીતના આપણે બનાવી છે, અત્યારે ચેક કરે છે ડૉક્ટર સાહેબને બધા, અને બીજા બે દોસ્તારું છે, તો એ લોકેશન ગોતે છે કે ક્યાં રીલ સારી આવશે। અને ભાઈ આપણે ઇન્સ્ટામાં અહીંયા પેજ છે એટલે ત્યાં જઈને જરાક ફોલો મારી દેજો, એમાં તમને રીલ્સ બધી મળતી રહે। બરાબર છે, ડૉક્ટર સાહેબને રીલ્સ બનાવવી છે, તો ડૉક્ટર સાહેબ અત્યારે પોઝ દેવા માંડ્યા છે। ભાઈ વાહ ડૉક્ટર સાહેબ વાહ। ભાઈ અત્યારે પાછા આપણે રિટર્ન થયા છીએ, થોડાક આગળ ગયા હતા પણ અત્યારે એવું લોકેશન નથી કે હાવજ જોવા મળે, તો આપણે થોડાક પાછા બીજી બાજુ જઈએ છીએ જંગલમાં। અને ભાઈ આજે આપણે લાલ ધોરીના જંગલમાં જે મચ્છર કરતા હતા ને એનાથી ને બેસ હાલત છે અત્યારે અહીંયા, કેમ કે અહીંયા મચ્છર અને ઝીણી જીવડી છે એ ખતરનાક છે, ચોટી જાય છે હાવ। ભાઈ નાનકડું એવું ખાલી ડુંગર છે એની ઉપરથી આપણે નીચે જઈએ છીએ, અને આમાં ભાઈ ખોવાઈ જાય તો વારે ના લાગે, આ તો જાણીતા છે એટલે વાંધો ન આવે, બાકી મજા આવે છે ભાઈ ગીરની। આમાં પગ લપસી જાય તો વારે ના લાગે ઓ ભાઈ, બાકી ભાઈ એ ગીરની મજા છે એવી મજા બીજે ક્યાંય નથી ખરેખર। હજી ગીરની મજા છે
કેમ કે અહીંયા આવીને અનુભવ લઈને તો જ ખબર પડે ભાઈ એનું લોકેશન એકદમ નજારો કેવો છે ભાઈ, ખરેખર એમ વ્યૂ આવે છે મસ્ત. હા હાલો હાલો ભાઈ, અહીંનો જે નજારો છે ને અહીં રિયલમાં આપણે આવી અને આ નજારો માણ્યો હોય ને તો અલગ જ ફિલિંગ આવે ભાઈ. ભાઈ ખાલી જંગલના જે અહીંયા ઝીણો ઝીણો અવાજ આવતો હોય ને એ તમે ખાલી સાંભળો. અહીંનો જે ઝીણો ઝીણો અવાજ છે ને એ સાંભળવાની એ મજા આવે રાખે. સાયલેન્ટ મોડમાં એકવાર હું બોલતો નથી કંઈ, તો તમે એક વખત ખાલી સાંભળો. જો અહીંનો જે તમે અવાજ સાંભળો છે એ રિયલી અવાજ છે, કોઈ આમ એડિટ કરેલો અવાજ નથી. જંગલનો એ અવાજ સાંભળવાની જે મજા છે ને ભાઈ, ખરેખર એમ મજા જ આવે રાખે. સાયલન્ટ મોડમાં એમ થાય કે આયલા જ જાય. આ એક મજા છે ભાઈ અહીં ગીરની. ચિતાના દીપડાના એવા કંઈક નાના નાના પગે દેખાય છે. એ હાવજના અહીંયા આ બાજુ ભાઈ જંગલમાં આ બધીમાં રખડતા જ હોય, એટલે આમાં ક્યાંક ક્યાંક એના જે ઓલા પગના નિશાન હોય એ આપણે જોવા અહીંયા જડી જાય ભાઈ. બાકી હા એ પંજાના નિશાન. બાકી અહીં ભાઈ રાતે આવીએ ને તો આપણે લાઈવ દર્શન થઈ જાય. જે ઓલા હાવજના પંજાના નિશાન છે એ જો આ રીતના આપણે આમાં જંગલમાં ગમે જોવા મળી જાય. આ જે છે આ એ હાવજના પંજાના નિશાન છે. અને ભાઈ આવું તો અહીંયા તો મોસ્ટ ઓફલી લગભગ છે ને ભાઈ બધી જગ્યાએ જોવા જ મળતું હોય, કેમ કે રાત પડે ને એટલે આ બધામાં આ જંગલ વિસ્તારમાં છે ને આડાવડા રખડતા જ હોય છે. અને અત્યારે પાછા આપણે રિસોર્ટ બાજુ આવી ગયા છીએ. અત્યારે આપણે અહીં સ્વિમિંગ પુલ છે ત્યાં આવી ગયા છીએ. અને સ્વિમિંગ પુલમાં પાણી એ નથી ભાઈ એટલું બધું કાંઈ, હજી ખાલી છે. ભરવાનો હતો, વાત તો આપણે થઈ ગઈ હતી કે સ્વિમિંગ પુલ ભરીને રાખજો, પણ કંઈક લાઇટનો પ્રોબ્લેમ હતો એના હિસાબે સ્વિમિંગ પુલ ભરાણો નથી. એટલે કંઈ વાંધો નહીં, લગભગ સેટિંગ થઈ જાય બધું. બાજુમાં એક બીજો રિસોર્ટ છે ત્યાં જે આખું સ્વિમિંગ પુલ ભર્યું છે, તો આપણે લગભગ ત્યાં આવેલા જઈશું નાહવા માટે. કેમ કે આપણે સ્પેશિયલ એના માટે જ આવ્યા હતા, એ મજા લેવા જ માટે. કેમ કે અહીંયા એ મજા ભાઈ બહુ આવે સ્વિમિંગ પુલમાં નાહવાની, જંગલમાં રખડવાની. અને આવી બધી મજા છે ને બીજે ક્યાંય ના થાય, ગીરના જંગલમાંય ના થાય. કેમ કે ત્યાં આટલી સુવિધા ના હોય. અહીંયા બધી છે વ્યવસ્થા હોય કમ્પ્લેટ, જમવું, ખાવું, પીવું, રહેવું, અને આ રીતના સ્વિમિંગ પુલમાં નાહવાનું અને ખુલ્લેઆમ રખડતા હાવજ દીપડાને જોવાની અહીંની જે મજા છે ને ભાઈ, એટલા માટે જ લોકો અહીંયા રિસોર્ટમાં આવતા હોય છે. તો ભાઈ અત્યારે બાજુમાં એક દોસ્તારનું રિસોર્ટ હતું ત્યાં આપણે આવ્યા છીએ. અને ભાઈ આ રિસોર્ટ છે ને બહુ મોટું રિસોર્ટ છે અને એક નંબર રિસોર્ટ છે ભાઈ, મસ્ત રિસોર્ટ છે. તમને ખાલી અહીંનો વ્યૂ બતાવું, જોરદાર રિસોર્ટ છે ભાઈ અહીંયા. અને ભાઈ ખરેખર મસ્ત જગ્યા છે ભાઈ, બહુ મોટું રિસોર્ટ છે આ. અને આ કંઈક 4 થી 5 વીઘામાં આખું રિસોર્ટ તૈયાર કર્યું છે ભાઈ. આમ બાજુ વ્યૂ મસ્ત આવે છે. અને ઉપરની સાઈડે કંઈક આ તો સારું હે મારિયા, લઈ લે ગાડું હો ભાઈ, દેશી હાવ. આખું પેક કેમ રાખ્યું? આ પેક કેમ રાખ્યું આખું? કે આ વરસાદ આવે એટલે? વરસાદનું બગડે નહીં એટલે કા ભાઈ. મસ્ત વ્યવસ્થા કરી છે, ખાટલા અને બધું ભાઈ. આ છે ભાઈ ગીરની મજા. રાતે પછી એને જમાવટ કરીને બેઠા હોય બધો દાયરો. ઓ ભાઈ રાતના 12 વાગે પાછા સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા. ગિરનારી આવી ગયા. અમે આવી ગયા છીએ. ગાઈસ આઈ એમ અંડર ધ વોટર. ગાઈસ લાગે છે તાજ પડે બગડે. આળો ડારો વાળો પેલા આવો આવે. એ આવ્યો હાલ લીલપા આવી લે અંડર વોટર. હાવ વારે વાહ લે અરે પણ ગુડ મોર્નિંગ ભાઈ. તો ભાઈ થઈ ગઈ છે મસ્ત મજાની સવાર, અને એ પણ ગીરમાં ભાઈ.
ભાઈ સવારમાં અહીંનું જે વાતાવરણ છે ને ભાઈ ખરેખર ખતરનાક, મજા આવે રાખે ભાઈ. મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા. તમને એકવાર અહીંનો વ્યૂ બતાવું સવારનો. સવારમાં આપણે ઉઠી અને ફ્રેશ થઈ ગયા છીએ. રાતે ભાઈ થઈ ગયું તો મોડું, લગભગ 3 વાગી ગયા હતા રાતના. રાતે 12 વાગે તો આપણે સ્વિમિંગ પુલમાં નહાતા હતા. આવીને પછી થઈ ગયું વધારે મોડું. અને ભાઈ અત્યારે અહીંનું જે વાતાવરણ છે ને શાંત, ખરેખર એમ મોરલા બોલે છે ને ઝીણા પંખીડા બોલે છે ને એનો અવાજ આપણે અત્યારે સાંભળવા મળે ને મજા આવી જાય ભાઈ, ખરેખર મજા આવી જાય. તો ભાઈ અત્યારે આપણે ભાઈ હવે જુનાગઢ તરફ અહીંથી પાછું રિટર્ન થવાનું છે. તો ચા પાણી નાસ્તો થોડુંક પતાવી લઈ અને પછી આપણે જવું છે જુનાગઢ, અને ત્યાંથી પાછું આપણે જવાનું છે આજ વખતે ગામડે. ભાઈ બધા દોસ્તારો હજી સૂતા છે, ઉઠ્યા નથી એ કંઈ. હવે એને જઈને ઉઠાડવા જો હે. આપણી નીંદર વહેલી ઉડી ગઈ હતી એટલે આપણે ઉઠીને બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે જઈને હવે એને ઉઠાડવાના છે. તો ભાઈ આવી ગઈ છે મસ્ત મજાની ચા ને બધા લલકારે છે ચા બેઠા. ઉઠી ગયા બધા? તારે ઉઠી ગયો? તો હોઈ જાય, ચા ના પીવાય, મૂકી દો હાલો. બરાબર. ફોટો પાડી લઉં પડે. જો બેઠા રહેજો બધા, પોઝ દેતા રહેજો ચા પીતા હોય એવા. ભાઈ આપણે સાસણ બાજુથી રિટર્ન થઈ ગયા છે જુનાગઢ જવા માટે. અને સાસણ વૈટા અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. વરસાદ ભાઈ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે આપણે થોડી વાર રાહ જોઈએ છે. વરસાદ બંધ થઈ જાય તો આપણે નીકળી ભાઈ. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. અને હવે આપણે ક્યાંય બીજી જગ્યાએ ક્યાંય જવાનું નથી. આ વરસાદ એક બંધ થઈ જાય ને તો આપણે બસ જુનાગઢ પહોંચવાનું છે હવે. ભાઈ આપણે જુનાગઢ પહોંચી ગયા અને ભૂખ પાછી લાગી ગઈ હતી તો એને ગાંઠિયા ખાવા આવ્યા. અને આપણા હિરેનભાઈ છાશ પીવામાં પછી ધ્યાન દેજો. શું કે તમને જો મજા આવી સાસણમાં? જલસો આવ્યો ને? નહીં હિરેનભાઈ ને ભાઈ નીંદર આવે, થાકી ગયો, ટેટી પાકી ગઈ છે. નીંદર તો આવે પછી દ્વારકા નીકળવાનું છે એટલે આપણે તો એની પોઝિશન છે. બસમાં 5 કલાક બેસવું જોઈએ. બસમાં 5 કલાક ઓછામાં ઓછી થાય. ભાઈ આજનો બ્લોગ બસ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો બન્યા રહેજો આપણી હારે. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. બરાબર છે? ટાટા બાય બાય.